સુરતના વેસુ વિસ્તારમાં આવેલ આંબેડકર નગરમાં થયેલા જીવલેણ હુમલાના મામલે પોલીસ દ્વારા મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરવામાં આવી. ઘટનામાં સંડોવાયેલા આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું, જેથી સમગ્ર બનાવની હકીકત અને આરોપીઓની ભૂમિકા વધુ સ્પષ્ટ થઈ. પોલીસના કડક બંદોબસ્ત વચ્ચે આરોપીઓને ઘટના સ્થળે લાવવામાં આવ્યા હતા. અહીં આરોપીઓએ કેવી રીતે હુમલો કર્યો અને કયા માર્ગથી આવ્યા અને કેવી રીતે ઘટના સ્થળેથી ભાગ્યા તેની વિગતવાર માહિતી પોલીસને આપી. રિકન્સ્ટ્રક્શન દરમિયાન પોલીસે સમગ્ર ઘટના કાર્યક્રમને ફરીથી સમજી તપાસને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કર્યો. આ હુમલામાં પીડિત વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેને તરત જ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. હાલ તેની સ્થિતિ સ્થિર હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે આ કેસમાં પુરાવા મજબૂત કરવા માટે કોર્ટમાં કેસને વધુ અસરકારક રીતે રજૂ કરવા માટે રિકન્સ્ટ્રક્શન જરૂરી હતું. આગળની તપાસ ચાલુ છે અને આરોપીઓ સામે કડક કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. સ્થાનિક રહેવાસીઓમાં આ બનાવને લઈને ભય અને ચિંતા જોવા મળી રહી છે, ત્યારે પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થાઓ પણ વધુ કડક બનાવવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ.